સુરત શહેરના કામરેજ ગામની સીમમાં આવેલ સહજાનંદ ગ્રીન સિટીમાં બિલ્ડિંગ નંબર A4ના 5મા માળે ફ્લેટ નંબર 502માંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓ તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BG ઈશરાણી સાહેબ નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર J.K. રાવ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા હતા. ગઈકાલ તારીખ 3/1/2026ના રોજ એસઓજી શાખાના ASI કિરણસિંહ, લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે મોજે કામરેજ ગામની સીમમાં આવેલ સહજાનંદ ગ્રીન સિટી બિલ્ડિંગ નંબર A4 ફ્લેટ નંબર 502માંથી તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી એક ઈસમને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી સંજયભાઈ હરજીભાઈ ધામેલિયાને પકડી પાડવામાં આવેલ છે અને વોન્ટેડ આરોપી જે માલ પૂરો પાડનાર હતા આલોક નામનો માણસ કે જેનું નામ ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.